11:21 AM સવાર હાલમાં દર્દી સ્ટેબલ છે 4-8. પછી તમે શું કર્યું? શાક કર્યો તો ખરો, પછી તાત્કાલિક સારવાર ચાલુ થઈ ગઈ હતી. કેટલા સમયમાં તમે ગરડેશ્વર પહોંચી કે વાર લાગી? તરત જ ચાલુ થઈ ગઈ હતી ને? સરસ. દર્દી એકદમ સ્ટેબલ છે. ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સર્પદંશના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સાપ કરડ્યા બાદ ગભરાટ કે અંધશ્રદ્ધા નહીં પરંતુ તાત્કાલિક તબીબી સારવાર જ દર્દી માટે જીવનદાયી સાબિત થાય છે. નર્મદા જિલ્લાના ગભાણા ગામમાં સર્પદંશની એક ઘટના બાદ સમયસર સારવાર મળતા એક મહિલાનો જીવ બચ્યો છે. ગામના રહેવાસી ઉષાબેન તડવી પોતાના ઘરના વાડામાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પગમાં સાપે ડંખ માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા સંપર્ક કરી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઉષાબેનને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને એન્ટી સ્નેક વેનમ, ASV સહિત જરૂરી દવાઓ આપવામાં આવતા તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. સારવાર બાદ ઉષાબેન સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડો. જસવંત રાઠવાના જણાવ્યા અનુસાર જુલાઈ 2026 દરમિયાન સર્પદંશના 17 દર્દીઓને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. સમયસર હોસ્પિટલ પહોંચેલા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળતા ગંભીર સ્થિતિમાંથી બહાર લાવી શકાયા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના આરોગ્ય કેન્દ્રો તેમજ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સર્પદંશની સારવાર માટે એન્ટી સ્નેક વેનમ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સાપ કરડવાની ઘટના બને ત્યારે અફવા, અંધશ્રદ્ધા કે પરંપરાગત ઉપચારમાં સમય ન ગુમાવો. દર્દીને શાંત અને સ્થિર રાખી તાત્કાલિક 108ની મદદથી નજીકની સરકારી હોસ્પિટલ સુધી પહોંચાડો. યોગ્ય સમયે મળતી સારવારથી સર્પદંશના દર્દીનો જીવ બચાવી શકાય છે. આવી મહત્વપૂર્ણ માહિતી વધુ લોકો સુધી પહોંચે તે માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. મારું નામ ઉષાબેન છે. અમે ગભાણાથી રહીએ છીએ. મેં લાકડા કાઢતી હતી ને ત્યારે મને સાપ ચાલ્યો હતો. નીચે કચા વાળતો તે મને દેખાયો નહીં. પગમાં ચાલ્યો તો જ ખબર પડી. પછી તરત 108માં ફોન કર્યો એટલે 108 આવી લેવા પછી તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું. એટલે ડૉક્ટરોએ બહુ કાળજી રાખી છે કે બોટલોને ઇન્જેક્શન મૂક્યા ચડાયા એટલે મેં સારી થઈ ગઈ છું. એટલે હવે મને સારું લાગે છે. નજીકમાં જ અમને સારવાર મળી ગઈ હતી એટલે મેં હમણાં સારી છું. મારું નામ ડૉક્ટર જસવંત રાઠવા છે. હું છેલ્લા 3 મહિનાથી અહીંયા SDH ગરુડેશ્વર ખાતે MD ફિઝિશિયન તરીકે કાર્યરત છું. અહીંયા આપણે મોસ્ટલી જંગલી વિસ્તાર હોવાથી જે મોટાભાગના પેશન્ટો સ્નેક બાઇટના પેશન્ટ બહુ વધારે આવે છે. એમાં મોસ્ટલી આપણે વાઇપર સ્નેક વધારે આવે છે. સૌથી પહેલાં આપણે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો આપણે એને 2 તરીકે કેટેગરાઇઝ કરીએ છીએ કે ન્યુરોપેલેટિક સ્નેક છે કે પછી વાસ્ક્યુલોટોક્સિક સ્નેક છે. જો વાસ્ક્યુલોટોક્સિક હોય તો આપણે નસકોરોમાંથી લોહી આવવું, પેશાબમાંથી લોહી આવવું, ચક્કર આવવા એવું બધું થાય તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે ASV આપીએ છીએ જેને એન્ટી સ્નેક વેનમ કહેવાય છે. અને બાકી જો વધારે પેશન્ટને કોઈ તકલીફ હોય કે પેશાબ ઓછો આવે તો આપણે પેશન્ટને આગળ ડાયાલિસિસ માટે એના માટે રિફર કરીએ છીએ. અને જો પેશન્ટ બીજું છે કે ન્યુરોપેલેટિક સ્નેક બાઇટ, જો આપણે કોબ્રા બાઇટ છે, ક્રેટ છે તો એમાં ન્યુરોપેલેટિકના સિમ્ટમ હોય છે જેમાં છે કે આંખોમાંથી દેખાવું ઓછું, ડબલ દેખાવું, પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી, બોલવામાં તકલીફ પડવી. તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે નિયોસ્ટિગમેન અને એટ્રોપિનના ટ્રાય આપીએ છીએ. જો પેશન્ટ 3 ડોઝથી ઇમ્પ્રૂવ થઈ જાય તો આપણે પેશન્ટને પછી આગળની સારવાર માટે અહીંયા જ રાખીએ છીએ. અને પેશન્ટને આવું લાગે કે આપણે જો વેન્ટિલેટરની એવી રિક્વાયરમેન્ટ છે તો આપણે પેશન્ટને આગળ રિફર કરીએ છીએ.
અને મોટાભાગના પેશન્ટ લાસ્ટ મંથમાં આપણે 17 જેવા કેસ અહીંયા નોંધાયેલા છે, જેમાંથી મોટાભાગના પેશન્ટ રિકવરી થઈને આપણે ઘરે સારી રીતે પહોંચી ગયા છે.